દાહોદમાં આમ આદમી પાર્ટીએ ભારતીય સેનાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું। તિરંગા યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદ ના નારા લગાવ્યા હતા। દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા, જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લોકસભા ઇન્ચાર્જ ભાનુપ્રસાદ પરમાર અને જિલ્લા એસટી સેલ પ્રમુખ દિનેશ મુનિયા સહિતના નેતાઓએ તિરંગો લઈને યાત્રામાં ભાગ લીધો હતો। આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે બતાવેલી બહાદુરીને સલામ કરવા આ યાત્રા યોજાઈ છે। તેમણે કહ્યું કે સરહદ પર તૈનાત જવાનોના કારણે દરેક ભારતીય સુરક્ષિત છે। ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયાએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 27 પ્રવાસીઓની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને ફરી હુમલો કરીને કાયરતા બતાવી છે। આપે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને પાકિસ્તાન સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી। આ યાત્રા દરમિયાન વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દાહોદમાં જય હિન્દ કી સેના ના નારાઓ સાથે રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાયો હતો। 11 તારીખે આ ગુજરાતના દાહોદ જિલ્લામાં અમે આ દેશ માટે જે પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિ કરી રહેલું છે અને ગઈકાલના સમાચાર છે કે અમેરિકા દેશે અમને આપણા દેશને સમાધાન માટે કહેવામાં આવ્યું ત્યારે આપણા દેશની આર્મી પાછળ ફેંકવામાં આવી અને પાકિસ્તાને પણ થોડાક સમયમાં 180 મિનિટમાં જ ફરી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટી આજે દેશની આર્મી માટે, દેશના જવાનો માટે જે શહીદ થયા છે એમના સન્માન માટે તેમજ એમના ઉત્સાહ વધારવા માટે અમે આજે દાહોદ જિલ્લામાં ત્રિરંગા યાત્રા કાઢી છે। અમે દેશના જવાનો સાથે છીએ। અમારી જે આમ આદમી પાર્ટી છે પૂરેપૂરી એમને સાથ આપશે।